તો આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ નોરતે ખોડલધામ દ્વારા કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજના લોકો પણ જોડાયા। મા ખોડલના જય જયકાર સાથે ગરબે રમતા શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા। મંદિરે પહોંચીને મા ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો। खूब मोटी संख्या में भाविक भक्तों नवरात्रिना पहला नोरते पधारेला छे अने 9 दिवस अहींया माताजीना धाम में यज्ञ महाआरती अने धजाना कार्यक्रम थाय छे अने दररोज खूब मोटी संख्या में बहनों अने भाईओ नवरात्रिना 9 नवला नोरता में रमवा अने माताजीना धाम में आराधना करवा पहोंची जाय छे अने दरेक भक्तो खूब माताजीना अने दरेक देवदेवीओना दर्शन करी अने धन्यता अनुभवे छे। नवरात्रिना पवित्र दिवसोमां ખોડલધામ આખા ગુજરાતમાં 37 ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ। મા ખોડલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે, બધાને આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરું।